હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણે એસએના પીવાયક્યુની પ્રેક્ટિસ કરીશું કે જે તમને મેન્સમાં કામ લાગશે। જીપીએસસી હોય, યુપીએસસી હોય કે ડીવાયએસ હોય, તમારે એમાં પણ ગુજરાતીમાં લખવાનો આવશે હશે, બરાબર છે। તો ત્રણ જે છે તમે જોઈ શકો છો, તમે આમાંથી કોઈ પણ એક વિષય લખી શકો છો। આજે આપણે જે પ્રેક્ટિસ કરવાના છીએ પ્રશ્ન નંબર 8ની કરવાના છીએ કે વિક્રમી અનાજ ઉત્પાદન અને તેના સહાયક ન્યૂનતમ ટેકાનો ભાવ એટલે કે એમએસપીની નીતિ હોવા છતાં કૃષિગત બાબતો જે છે એ રાષ્ટ્રની ચિંતાઓ પૈકી એક છે। તેના કારણોનું મૂલ્યાંકન કરો અને વ્યાપક ઉકેલ સૂચવો। તો આ જે છે ટોપિક છે ઇંગ્લિશમાં પણ તમે નીચે જોઈ શકો છો। તો મેન્ટરશિપ જો તમે જોઈન કરવા માંગતા હોય તો 800 રૂપીઝનો ચાર્જ છે। એમાં જે તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે, બધા સબ્જેક્ટ કવર કરવામાં આવશે, ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે અને જે છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશની પ્રેક્ટિસ એટલે સીસી માટે પણ જે છે તમને પ્રેક્ટિસ થઈ જશે। તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા @ભાર્ગવજીઓવીટી ઉપર તમે મને ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે। મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। જીપીએસસી ઇઝ ધ ફ્યુચર આપણું જે ગ્રુપ છે ટેલિગ્રામ, એના પર પણ તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। તો જોઈએ કે આમાં કઈ રીતે એસે લખી શકાય। તો શરૂઆત તમે જે છે એક નાની વાર્તાથી કરી શકો। જેમ કે એક ગામમાં રામજી નામનો ખેડૂત રહેતો હતો। થોડા સમયથી તે સતત ચિંતામાં રહેતો હતો। તેની ચિંતાનું કારણ હતું કે ખેતીમાં તેની આવકની કમી। તેની આ ચિંતાથી તેની દીકરી રાધા પણ જે છે ચિંતામાં રહેતી હતી, કારણ કે રાધા ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, જેથી એ બધી વાતોને સમજતી હતી। તેને સતત ચિંતા રહેતી હતી કે મારા પિતાજી કોઈ ખોટું પગલું ના ભરે, પરંતુ અંતે એવું જ થયું અને રામજીએ જે છે પોતાનું જીવન એક દિવસ ટૂંકાવી લીધું। ત્યારબાદ તમે ફકરા પાડીને લખી શકો કે શું રામજીનો જીવ બચાવી ના શકાત? એનસીઆરબીનો ડેટા કહે છે કે ભારતમાં જેટલા આત્મહત્યાના કેસ થાય છે એમાં સૌથી વધારે મોટું કારણ ખેતીનું રહ્યું છે। એવું પણ નથી કે ભારતમાં ખેતીનું ઉત્પાદન નથી થતું। ઇકોનોમિક સર્વે જણાવે છે કે ઘઉં અને ચોખા અને ફળોના ઉત્પાદનમાં જે છે ભારત વિશ્વમાં બીજા નંબરે છે। સરકાર 23 ખેત પેદાશો ઉપર એમએસપી પણ જાહેર કરે છે। આમ છતાં પણ જે છે ખેડૂતો સતત આર્થિક સમસ્યાનો સામનો કરતા રહે છે। ત્યારબાદ ફકરો પાડીને લખી શકાય કે ભારતનો ખેડૂત અંગ્રેજોના સમયથી દુઃખી છે। થોડો હિસ્ટોરિકલ એંગલ એડ કર્યો કે એ સમયે ઘણા કારણો હતા, અલગ અલગ કારણો હતા કે અંગ્રેજો દ્વારા જે છે ભારતમાં જે છે એ કરનું ભારણ વધાર્યું હતું। અંગ્રેજો તરફથી કોઈ મદદ નહોતી થતી। આજે તો જે છે ખેતી ટેક્સ ફ્રી છે, છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર દેખાતો નથી। તો ચાલો જાણીએ કે કયા કારણો છે જે ભારતના ખેડૂતને પરવતવાદી બનાવે છે। તો સૌથી પહેલું કારણ લખી શકે કે લીઝ ઇરિગેશન ફેસિલિટી, કે મોટાભાગના જે ખેડૂત છે એ ચોમાસા ઉપર આધાર રાખે છે। જો વરસાદ જરૂર કરતાં વધારે પડ્યો અથવા જરૂર કરતાં ઓછો પડ્યો તો તેમનું જે છે ખૂબ મોટું નુકસાન થાય છે। બીજું છે સ્મોલ લેન્ડ હોલ્ડિંગ, કે ભારતના 85% જે ખેડૂત છે એ સ્મોલ એન્ડ માર્જિનલની કેટેગરીમાં આવે છે, એટલે કે એમની જોડે 2 હેક્ટરથી ઓછી જમીન છે, 85% ખેડૂત છે। આ કારણે જે ઇકોનોમી ઓફ સ્કેલનો જે લાભ મળવો જોઈએ એમને મળતો નથી, જેથી ખેતીમાં જે છે એમને લાભદાયક રહેતી નથી। ભારતમાં 23 ખેત પેદાશો પર એમએસપી જાહેર થાય છે, પરંતુ સરકાર જે છે હાલ ઘઉં અને ચોખા જ મુખ્યત્વે ખરીદે છે, જેથી એક ડેટા પ્રમાણે 6% ખેડૂતો જ એમએસપીનો લાભ લઈ શકે છે। અન્ય એક કારણ તરફ જો નજર નાખીએ તો ફંડિંગની કમી જે છે ખેડૂતોને જોવા મળે છે। નાબાર્ડનો ડેટા કહે છે કે દર 10માંથી 6 ખેડૂતો જે છે એ સાહુકારો પાસેથી નાણાં લેવા માટે મજબૂર છે અને જે વ્યાજ ચક્રમાં ફસાતા જાય છે। ભારતમાં ખેતીને લઈને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી જોવા મળે છે। ફાર્મ ટુ મંડી કનેક્ટિવિટી ઓછી છે। કોલ્ડ સ્ટોરેજની જે છે એ ફેસિલિટી ઓછી છે। એને કારણે શું થાય છે કે ખેડૂતો પોતાનો પાક જે છે નજીકમાં વેચવા મજબૂર થાય છે અને મિડલ મેન એનો લાભ ઉઠાવે, વચેટિયા। મોટાભાગના ખેડૂતો ભારતમાં ઓછા ઉત્પાદનથી પરેશાન છે, જ્યારે ચાઇનામાં જે છે ભારત કરતાં 1.5 ગણું વધારે ઉત્પાદન થાય છે, જ્યારે ભારતનું ઉત્પાદનના પ્રમાણમાં ઓછું છે। ભારતમાં જેટલું પ્રોડક્શન થાય છે એ પણ રો મટીરિયલ તરીકે વેચવામાં આવે છે। ફૂડ પ્રોસેસિંગ ઉપર ભારતના ખેડૂત ધ્યાન આપતા નથી। એક્સપોર્ટ ઉપર જે છે ભારતના ખેડૂતો હજુ પકડ નથી। તો એટલે આ બધા જે છે એક કારણ લખે। હવે આપણે ધીમે રહીને જવાનું સોલ્યુશન તરફ। હવે પ્રશ્ન થાય કે શું ઉપાય કરવો? તો કહી શકાય કે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવી, જેથી ખેતીને જે છે લાગત ઘટશે, યોગ્ય ઉપજ એમને મેળવવામાં આસાની થશે। સરકાર જે છે ખેડૂતોને સારા હાઈ ક્વોલિટીના જે છે બીજ પૂરા પાડે। સોઇલ હેલ્થ કાર્ડને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે, જેથી ખેડૂત સમજી શકે કે એની જમીન માટે કયો પાક વધારે ઉત્પાદન આપશે। ખેતીમાં જે છે મેકેનાઇઝેશન થવાને બદલે ફક્ત ટ્રેક્ટરાઇઝેશન થયું છે। જો આ બધા કીવર્ડ છે તમારે આ રીતે લખવું પડે કે મેકેનાઇઝેશનને બદલે ટ્રેક્ટરાઇઝેશન જ થયું છે ભારતમાં। સરકાર જે છે ડ્રોન અને એઆઈના ઉપયોગથી ખેડૂતોને માટે યોજના બનાવે તો ખેડૂતોને ડેટા પ્રોસેસ કરીને આપે કે તમારા એરિયામાં અથવા તમારા વિસ્તારમાં આ રીતે જે છે એ કરવાથી લાભ થશે। કોલ્ડ સ્ટોરેજ ઊભા કરી આપે સરકાર, જેથી જે ખેડૂત એમાં સ્ટોર કરી શકે ને સારો જેને ભાવ મળે ત્યારે વેચી શકે। ફાર્મ ટુ ફોર્ક સુધીની સપ્લાય ચેઇન મજબૂત કરે સરકાર। વિદેશમાં એક્સપોર્ટ માટે જે છે એ ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન રસ્તો જે છે અપનાવવો જરૂરી છે। ખેતી સાથે પશુપાલન કરવાથી એક દૂધની ઇન્કમ પણ એક એક્સ્ટ્રા એડિશનલ ઊભી થશે, જેથી ખેડૂતોને જે છે એ ખેતીના આવક પર જે છે એ પૂરેપૂરો આધાર રાખવો નહીં પડે।
હાલ ભારત સરકાર જે છે ક્લાઇમેટ ફ્રેન્ડલી અને ક્લાઇમેટ એડેપ્ટેડ ફાર્મિંગ ઉપર ધ્યાન આપવું પડશે. સાથે જ ખેડૂતોને બેંકમાંથી લોન મળે સુનિશ્ચિત કરવું પડશે. સરકાર આ દિશામાં વિવિધ યોજનાઓ પણ લાવે છે. સરકારી યોજના તમારે એડ કરવી જ પડે. PM કિસાન યોજના, PM ફસલ બીમા યોજના, ગ્રામ સડક યોજના, આ સિવાય કિસાન સંપદા યોજના. આનાથી જે છે ખેડૂતોના આવકમાં વધારો કરી શકાય છે. એન્ડિંગ તમે કઈ રીતે કરી શકો કે ભારતમાં જ્યારે 50% લોકો હજુ ખેતી ઉપર આધારિત છે, ત્યારે ગ્રામીણ વિકાસથી ભારત વિકાસનો રસ્તો અપનાવવો જરૂરી છે. આ માટે ખેડૂતોને આવક વધારવી જરૂરી છે, જેથી કરીને કોઈ બીજા રામજીએ જે છે પોતાનો જીવ ગુમાવી નોબત ના આવે. રામજી કોણ? જે આપણે શરૂઆતમાં જેમની ઇન્ટ્રોડક્શન આપ્યું હતું એ ખેડૂત. તો એમ આ રીતે એન્ડ કરી શકાય કે ફરી જે છે એમને જે છે જીવ ગુમાવવાની તક ના આવે. તો આ રીતે તમે આનો આન્સર લખી શકો. ઘણી બધી રીતે એસે લખી શકાય. એસેનો મતલબ જ એવો થાય કે ફ્રી ફ્લો, પણ આ એક તમને એક બેઝિક આઈડિયા આપ્યો કે આ રીતે પણ એસે લખી શકાય. તો તમે પ્રેક્ટિસ માટે જોડાવા માંગતા હોય તો પણ જોડાઈ શકો છો રેગ્યુલરમાં, અને તમે યુટ્યુબમાં પણ જે છે ફ્રીમાં પ્રેક્ટિસ હાલ કરી શકો છો. લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ.